i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા યોજાઈ। સ્પર્ધામાં તાલુકાની 20 થી વધુ સ્કૂલોએ ભાગ લીધો। દેશભક્તિ એટલે બલિદાન, બલિદાનથી બન્યો આપનું રાષ્ટ્ર સ્વતંત્ર। વિદ્યાર્થી સમૂહના હૃદયમાં રાષ્ટ્રભક્તિ અને સ્વદેશાભિમાનની ચેતના જાગૃત થાય અને તેના દ્વારા રાષ્ટ્રીય ચારિત્રનું નિર્માણ થાય તે હેતુથી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું છે। ત્યારે સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણના સૂત્રને સાર્થક કરતી ભિલોડાની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા ભિલોડાની પટેલ સમાજ વાડી ખાતે શુભમ એસોસિએટ, ભિલોડાના દિગ્વિજયસિંહ સિસોદિયા, ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ નીનામા, જોઈન્ટ કમિશનર ઓફ સેલટેક્સ અમદાવાદના જયંતિભાઈ નીનામા, મીરા હોસ્પિટલના ડોક્ટર રાજન ભગોરા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શુભેન્દ્રસિંહ સિસોદિયા, નિવૃત્ત નાયબ કલેક્ટર ભાલેશભાઈ અસારી, ભાજપા સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, સરપંચ મુકેશભાઈ ત્રિવેદી, પીઆઈ ડીબી વાળા સહિતની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રતિયોગિતા ભિલોડા તાલુકાની 20 થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો। વિજેતા સ્પર્ધકોને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું। ગુજરાતી ગાયક કલાકાર ભીખુદાન ગઢવી સહિત નિર્ણાયકોએ સ્પર્ધાનો નિર્ણય આપ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા શાખાના પ્રમુખ હસમુખભાઈ બરંડા, વિભાગીય હોદ્દેદારો પ્રણવભાઈ પંચાલ, પ્રકલ્પના હેમંત રામી, દિલીપભાઈ સોની સહિત શાખાના હોદ્દેદારો સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।